નમસ્કાર મિત્રો, માય સેલ્ફ ઉત્સવ પરમાર. તો મિત્રો આપણે જાણીએ છીએ તેમ 7/6/2026ના રોજ જીપીએસસી ક્લાસ 1-2ની ફિલ્મ્સ લેવામાં આવી. તો આજના લેક્ચરમાં મિત્રો આપણે જીપીએસસી ક્લાસ 1-2 ફિલ્મ્સના પેપરનું એનાલિસિસ કરીશું અને સૌથી એક્યુરેટ કટ ઓફનું પ્રિડિક્શન કરીશું. મિત્રો પેપર આપીને પબ્લિક બહાર નીકળતી હોય ત્યારે એમ લાગે કે પેપર ઇઝી હતું, પણ જ્યારે આપણે આન્સર કી, પ્રોવિઝનલ આન્સર કી કે નોર્મલ કોઈ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટની આન્સર કી ચેક કરીએ ત્યારે આપણને એમ લાગે કે ઘણા ઓછા માર્ક્સ થાય છે. તો આ જીપીએસસીની રિયાલિટી છે. એટલે પેપર એવું નહોતું કે એટલું ઇઝી હતું, પેપર મીડિયમ ટુ ટફ લેવલનું હતું. એટલું બધું ટફ નહોતું પણ મીડિયમ તો હતું એમ, એટલે દરેક ક્વેશ્ચન ઇઝી નહોતા. એટલે હું કાલથી એનાલિસિસ કરી રહ્યો છું અને મોસ્ટ ઓફ જે કોચિંગ ઇન્સ્ટિટ્યૂટવાળા રહ્યા એ લોકો વિદ્યાર્થીઓને પ્રેશરમાં લાવી દીધું છે કે કટ ઓફ જે રહ્યું ઘણું હાઈ જશે. પણ મિત્રો ફેક્ટ એ નથી. ઇવન ઘણી કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ છે, એની ઘણી પ્રેસ્ટિજિયસ છે જે ગુજરાતમાં ફેમસ છે, તેમની આન્સર કીનું મેં એનાલિસિસ કર્યું. એમાં દરેક ઇન્સ્ટિટ્યૂટના આન્સર કીમાં જોવા જઈએ તો 5 થી 7 ક્વેશ્ચન અને ઘણામાં તો 10+ ક્વેશ્ચનમાં ભૂલ છે. તો હું તમને એ જ વિનંતી કરીશ કે હજુ તમે પ્રોવિઝનલ આન્સર કી આવવા દો અને પ્રોવિઝનલ આન્સર કીના આધારે તમે માર્ક્સ ચેક કરો. અને આ જે લેક્ચર છે એમાં આપણે સંપૂર્ણ ડિટેલ પેપરનું એનાલિસિસ કરીશું. તો આપણે સ્ટાર્ટ કરીએ મિત્રો, બરાબર છે. તો 7/6/2026ના રોજ મિત્રો ફિલિમ્સ લેવામાં આવી. ટોટલ આપણને ખબર છે તેમ 200 માર્ક્સનું પેપર હતું, બરાબર છે. હવે મિત્રો આ પેપરની ખાસિયત એ હતી કે પેજીસ કેટલા હતા? 112 પેજીસ, બરાબર. 112 પેજીસ એ ઘણા હાઈ કહેવાય, બરાબર. કારણ કે તમે ટાઈમ પીરિયડની અંદર આટલા પેજીસ પતાવવા એ મુશ્કેલ છે, બરાબર. એટલે એક તો આ પેપરની ખાસિયત એ હતી કે પેપર લેન્થી હતું, એટલે ઘણા વિદ્યાર્થીઓ રહ્યા એને પેપર પતાવતા ટાઈમ લાગ્યો હશે, બરાબર છે. આ ફેક્ટ છે. હવે ડિફિકલ્ટીની વાત કરીએ તો મિત્રો મીડિયમ લેવલનું પેપર હતું. તો આમ પેપર કોઈ વ્યક્તિ આપીને આવ્યો હોય અને તમને એને એક્સપિરિયન્સ શેર કરે એ વધારે ઇમ્પોર્ટન્ટ છે, રાધર દેન કે ડાયરેક્ટલી કોચિંગ ઇન્સ્ટિટ્યૂટવાળા એમના આધારે નક્કી કરી દે કે કોટઅપ કેટલું રહેશે અને પેપર કેવું હતું. તો મારા એક્સપિરિયન્સના આધારે તેમજ મેં યુપીએસસીની ઘણી મેન્સ આપેલી છે, જીપીએસસી ક્લાસ 1 ઇન્ટરવ્યૂ આપેલું છે, એના આધારે મિત્રો અનુભવના આધારે આજે આપણે આખું લેક્ચરની ચર્ચા કરીશું, બરાબર. હવે ઘણા મિત્રો મેં પોલિંગ ઉપર જોયું કે બધા વિદ્યાર્થીઓ કહે કે પેપર લાંબુ હતું, બરાબર. હવે મોસ્ટ ટ્રિકી વાત એ હતી મિત્રો કે આમ 5-10 ક્વેશ્ચન જીએસ ના હોય તમારા અને એની વચ્ચે આ લોકોએ એક મેથ્સનો ક્વેશ્ચન નાખી દીધો હતો. અને એમાં અમુક ક્વેશ્ચન એવા હતા કે જે અમુક રિઝનિંગના, મેથ્સ તો હતું જ નહીં, બધા મોસ્ટ ઓફ રિઝનિંગના જ ક્વેશ્ચન હતા. એટલે એક રિઝનિંગનો ક્વેશ્ચન નાખી દીધો. હવે એવું પોસિબલ થાય કે તમારે જવાબ ના આવતો, તમે એને ગણતા જાઓ. એટલે પાછળના જે ક્વેશ્ચન રહ્યા એ ખૂટવાની સંભાવના રહે, એટલે પેપર પૂરું ના થઈ શકે, બરાબર. તો આ ગણિત આ લોકોએ વચ્ચે રાખી દીધી. એટલે જે વિદ્યાર્થીઓએ ગણિતને છેલ્લે એટેમ્પ કર્યું હશે એને આ પેપરની અંદર સારા એવા 180 સમથિંગ એટેમ્પ થયા હશે, બરાબર. અને જે લોકોએ પહેલા મીન્સ કે પેપર પહેલેથી એન્ડ સુધી વચ્ચે ગણિતના ક્વેશ્ચન કરી દીધા હશે તો એ લોકોને પેપર છૂટી ગયું હશે, અથવા તો જે આવડતા હશે એ કરવાના રહી ગયા હશે, બરાબર. તો આ જે રહ્યું એ પેપરનું મેઇન ફેક્ટ હતું, બરાબર છે. અહીંયા આપણે જોઈ લઈશું, મેથ્સ કર્યું તો તમારું પેપર રહી ગયું હશે, એટલે છેલ્લે મેથ્સ એટેમ્પ કરવું એ આ પેપરનું મેઇન ફેક્ટ હતું. અને આગળ આ એક્ઝામ પહેલાં મેં જે સ્ટ્રેટેજીનો વિડીયો બનાવ્યો હતો એમાં પણ મિત્રો મેં કીધું હતું કે મેથ્સને છેલ્લે એટેમ્પ કરજો અને જો તમે ના કર્યું તો તમારું પેપર રહી જશે, બરાબર. અને આ પેપર લેન્થી પેપર હતું. હવે ઇઝી, મીડિયમ, ટફ વાઇઝ કેટલા ક્વેશ્ચન હતા? તો ટોટલ મિત્રો 200 ક્વેશ્ચન હતા, બરાબર. આ 200 ક્વેશ્ચનમાં 30% ક્વેશ્ચન ઇઝી હતા, એટલે કે ડાયરેક્ટ તમને આવડી જાય નોર્મલ રેફરન્સ બુકમાં અથવા તો એનસીઆરટી કે જીસીઆરટી લેવલના ક્વેશ્ચન હતા, બરાબર. એમાં 30% ક્વેશ્ચન હતા, એટલે આપણે આમ જોવા જઈએ તો 60 સમથિંગ ક્વેશ્ચન રહ્યા ઇઝી કેટેગરીના હતા. અને મીડિયમ ક્વેશ્ચનની વાત કરીએ તો 50%. એટલે કે આ ક્વેશ્ચન કેવા કે કોઈ વ્યક્તિ જે રહ્યો છે સિનિયર પ્લેયર છે, મીન્સ કે 1-2 મેન્સ આપેલી છે, બરાબર છે, તો એ લોકો માટે મીડિયમ કેટેગરીના ક્વેશ્ચન હતા. એ 50%, એટલે 100 ક્વેશ્ચન જેવા મીડિયમ હતા. એમાંથી તમે આરામથી 60 એક ક્વેશ્ચન એક્યુરેટલી કરી શકો, બરાબર છે. ટફના વાત કરીએ તો ટોટલ મિત્રો 20% ક્વેશ્ચન ટફ હતા, એટલે 40 ક્વેશ્ચન ટફ હતા, બરાબર. આ કેવા ક્વેશ્ચન કે ડાયરેક્ટ જેમ કે પેલો ગ્લોબલ મેરિડિયન ટાઈમ રિલેટેડ એક પપુઆ ન્યૂ ગિની વાળો ક્વેશ્ચન હતો, એમાં કેલ્ક્યુલેશન કરવું, અને જો તમે કેલ્ક્યુલેશન કરવા ગયા તમારે પાછળ રહી જાય બધા ક્વેશ્ચન, એટલે એ સ્કીપ કરવાનો પ્રશ્ન હતો. તો આ જે ટફ લેવલના ક્વેશ્ચન રહ્યા મિત્રો એ સ્કીપ કરવાવાળા હતા. અને ઘણા કરંટ અફેર્સના પણ ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન હતા કે જેમાં એટલું બારીક વાંચવું આપણા માટે મુશ્કેલ છે, ડેટા રિલેટેડ ક્વેશ્ચન, તો એ પણ મિત્રો સ્કીપ કરવાવાળા હતા, બરાબર છે. સબ્જેક્ટ વાઇઝ મિત્રો કેટલા ક્વેશ્ચન પૂછ્યા હતા, હવે તેનું એનાલિસિસ કરીએ આપણે. તો પોલિટી આમ
દર વખતે આ લોકો 30 થી 35 ક્વેશ્ચન પૂછતા હતા, પણ આ વખતે એટલા બધા પૂછ્યા નથી. 15 થી 17 ક્વેશ્ચન જેવા મેં ગણ્યા હતા, જે પ્યોર પોલિટીની વાત કરીએ, આપણે કરંટ અફેર્સની વાત કરીએ, પ્યોર પોલિટીની વાત કરીએ તો 15 થી 17 ક્વેશ્ચન હતા. બરાબર. જીઓ એન્વાયરમેન્ટના તો એટલા બધા નતા ક્વેશ્ચન, પણ મોસ્ટ ઓફ જીઓગ્રાફીના સારા એવા ક્વેશ્ચન હતા. એટલે 22 ક્વેશ્ચન સમથિંગ જીઓગ્રાફીના હતા મિત્રો. હિસ્ટ્રીની વાત કરીએ તો હિસ્ટ્રીમાં પણ આપણે પ્યોર હિસ્ટ્રીની વાત કરીએ, જે ન્યૂઝમાં હતા એને કરંટ અફેર્સમાં ગણી લઈશું. બરાબર. તેવા 15 થી 20 ક્વેશ્ચન, જેમ કે પાણીપતના યુદ્ધવાળો ક્વેશ્ચન એ હિસ્ટ્રીનો જ કહેવાય, બટ એ 500 વર્ષ પૂર્ણ થાય એટલે અત્યારે ન્યૂઝમાં હતું. જે વિઝન આઈએએસ અને નોર્મલ જે ગુજરાતી કોચિંગ મટીરિયલ મંથલી પબ્લિકેશન પબ્લિશ થાય છે, એમાં પણ એક ક્વેશ્ચન તો હતો. તો આ ટાઈપના ક્વેશ્ચન આપણે કરંટમાં ગણીએ. પ્યોર હિસ્ટ્રીના ક્વેશ્ચન 15 થી 20 ક્વેશ્ચન હતા. ઇકોનોમી અને સ્કીમ પ્લસ ગુજરાતનું બજેટ, ગુજરાતની ઇકોનોમી, એના રિલેટેડ જેટલા ક્વેશ્ચન રહ્યા મિત્રો, એ સારા એવા 25 જેટલા ક્વેશ્ચન પૂછ્યા હતા. બરાબર છે. એમાં પણ ઘણા, જેમ કે રિન્યુએબલ એનર્જી રિલેટેડ ક્વેશ્ચન રહ્યા તો એને આપણે કરંટમાં ગણી લઈશું. બરાબર. એકચ્યુઅલી એ એનર્જી સિક્યુરિટી અને એનો ટોપિક છે, જેને ઇકોનોમીનો જ ભાગ ગણી શકાય, પણ આપણે એને કરંટમાં ગણીએ. સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં પ્યોર સાયન્સ એન્ડ ટેકનોલોજીના 20+ ક્વેશ્ચન હતા. બરાબર મિત્રો. પછી કરંટ અફેર્સ અને જીએસ એના ભેગા, એટલે જીએસ અનેબલ કરંટ અફેર્સ અને એકલું કરંટ અફેર્સ, એવા 50+ ક્વેશ્ચન હતા. તો આમ થઈને ટોટલ મિત્રો આજે એનાલિસિસ રહ્યું એ મેં કર્યું, અને આ ટાઈપના ક્વેશ્ચન અલગ અલગ સબ્જેક્ટમાંથી પૂછ્યા હતા. હવે રિઝનિંગના ક્વેશ્ચન મિત્રો 12-13 ક્વેશ્ચન હતા. એમાં મેથ્સના ક્વેશ્ચન હતા જ નહીં, જે સારી વસ્તુ ગણી શકાય. એટલે પેપર જે રહ્યું એ બેલેન્સ હતું. દર વખતે જેમ કે ગયા વર્ષે ક્લાસ 1-2નું પેપર હતું, તો તેમાં આઈ થિંક 22 ક્વેશ્ચન જેટલા મેથ્સ રિઝનિંગના હતા. એમાં મેથ્સના ક્વેશ્ચન સારા એવા હતા, રિઝનિંગ ઓછું હતું. આ વખતે રિઝનિંગ સારું એવું છે, એટલે આ સ્કોરિંગ હતું. પણ જો તમે રિઝનિંગ એટેમ્પ કરવા રહ્યા હશો તો પાછળ તમારું ક્વેશ્ચન ખૂટવાના ચાન્સીસ વધે. એટલે આ પેપરની સ્ટ્રેટેજી હતી કે તમે રિઝનિંગ છેલ્લે એટેમ્પ કરો, એ સારો એક બેનિફિટ ગણી શકાય. બરાબર છે. હવે આ પેપર માટે એપ્રોચ કેવો હોવો જોઈએ? તો તમે પેપર તો આપી દીધું, અને જો આ એપ્રોચ પ્રમાણે ચાલે હશો તો 100% તમારું મેન્સ કોલિંગ આવશે તમારે. તો એપ્રોચમાં ફર્સ્ટ ઇન્સ્ટન્સમાં મિત્રો ઇઝી ક્વેશ્ચન એટેમ્પ કરવાના, જે તમને 60 ક્વેશ્ચન જેટલા ઇઝી હતા એ તો આવડવા જ જોઈએ. પછી સેકન્ડ ઇન્સ્ટન્સમાં વાત કરીએ તો 50-50 વાળા ક્વેશ્ચન. બરાબર. 50-50 વાળા ક્વેશ્ચન 100% એટેમ્પ કરવા જોઈએ, કારણ કે એમાં મિનિમમ 50% ચાન્સીસ છે કે તમારું સાચું પડશે ને, મેક્સિમમ જોઈએ તો 100% ચાન્સીસ છે. તો આ કરો. સેકન્ડ ઇન્સ્ટન્સમાં આ ટાર્ગેટ કરો. થર્ડ ઇન્સ્ટન્સમાં એવા ક્વેશ્ચન કે જેના વિશે તમે થોડુંક સાંભળેલું છે, પણ તમને ક્વેશ્ચનમાં 1-2 સ્ટેટમેન્ટ આવડે છે, બીજા 3-4 નથી આવડતા, તો તમે એલિમિનેશન અથવા તો તુક્કા જનરલી ના કરવા જોઈએ, પણ એલિમિનેશન ટેકનિકથી તમે આગળ વધી શકો, ને એનાથી જો આન્સર આવી જતો હોય તો એ સારી વસ્તુ છે. થર્ડ ઇન્સ્ટન્સમાં આ કરવું જોઈએ. અને ફોર્થ ઇન્સ્ટન્સમાં મિત્રો સ્કીપ કરી દેવા જોઈએ. જે ક્વેશ્ચન નથી આવડતું, જેના વિશે કોઈ આઈડિયા નથી, એ સ્કીપ કરવું. તો આ મિત્રો સ્ટ્રેટેજી હતી પેપરની. આ પ્રમાણે જેને કર્યું છે એને સારા એવા એટેમ્પ થયા છે ક્વેશ્ચન. બરાબર. સારા સ્કોરિંગ કયા સબ્જેક્ટ હતા? જેમ કે સ્ટેટિકના લઈ લો, હિસ્ટ્રી, પોલિટી, જીઓગ્રાફી અને ઇકોનોમી. એના સ્ટેટિકના ક્વેશ્ચન બધા એકદમ ઇઝી હતા, ઇઝી ટુ મીડિયમ. મીન્સ કે તમે સારી એવી રેફરન્સ બુકમાંથી વાંચેલું હોય યુપીએસસીની, તો તમે આરામથી કરી શકો. અથવા તો એનસીઆરટી લેવલનું નોલેજ હોય, જેમ કે જીઓગ્રાફીમાં, તો ઇનફ છે. કરંટ રિલેટેડ ક્વેશ્ચન જે રહ્યા એમાં અમુક ક્વેશ્ચન ઇઝીલી એટેમ્પટેબલ હતા, અમુક ટફ હતા. રિઝનિંગ એ ઇઝી હતું, આપણે વાત થઈ એમ. બરાબર છે મિત્રો. હવે આ પેપરમાં નોલેજ ઇમ્પોર્ટન્ટ છે કે તુક્કાબાજી અને એલિમિનેશન ઇમ્પોર્ટન્ટ છે? તો મારા મુજબ જો તમે ગોખ્યા વગરનું નોલેજ અન્ડરસ્ટેન્ડિંગથી ભણ્યા હશો તો એ નોલેજ ઇમ્પોર્ટન્ટ હતું. અને નોલેજ પ્લસ એલિમિનેશન આ બંનેને જો તમે ભેગા કરો તો એનાથી તમે આરામથી ઝડપી સમયગાળાની અંદર કોઈ ક્વેશ્ચન છે એને એટેમ્પ કરી શકો. જેમ કે એલિમિનેશનથી તમારે બીજા કોઈ સ્ટેટમેન્ટ વાંચવાની જરૂર જ નથી, એટલે એનાથી જ તમારો ટાઈમ બચશે. બરાબર. અને તુક્કાબાજી તો આ તુક્કાબાજીનું પેપર હતું જ નહીં. બરાબર છે મિત્રો. એટલે આનો છોડી દો. એટલે એવું કોઈ ધુરંધર હોય કે જે 200માંથી 200 એટેમ્પ કરતા હોય તો મિત્રો આ પેપરમાં એવા એટલું કંઈ તમારે હાઈ જવાની જરૂર નથી. 180 સમથિંગ ઇનફ છે, અને ઘણા કેસીસમાં 160-170 પણ ઇનફ છે, જો તમારો એટેમ્પ ટુ કરેક્ટ રેશિયો સારો હોય તો. બરાબર છે. ડાયરેક્ટ ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન જનરલી પોલિટીના બધા બેઝિક ક્વેશ્ચન હતા, ઇઝીલી આવડે એવા. જીઓગ્રાફીના ક્વેશ્ચન સ્ટ્રેટ ફોરવર્ડ હતા, રિઝનિંગના પણ એવા જ હતા. બરાબર છે મિત્રો. તો આ ટાઈપના જે ક્વેશ્ચન છે ઇઝી હતા, આપણે એટેમ્પટેબલ હતા. બરાબર છે. ઘણા મલ્ટી સ્ટેટમેન્ટ ક્વેશ્ચન હતા જે ઇકોનોમી રિલેટેડ, સાયન્સ એન્ડ ટેકનોલોજી, એ થોડા મીડિયમ ટુ ટફ ક્વોલિટીના હતા. જેમ કે કરંટ અફેર્સની અંદર, જેમ કે ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન, એમાં જે પેલું સેકન્ડ સ્ટેટમેન્ટ હતું એ મિત્રો એટલું ડીપમાં કોઈ એટલું ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન વાંચે બી નહીં. હમણાં જ આપણને ખબર છે કે ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન 2.0 લોન્ચ કરવામાં આવ્યું, તો એના સેલિયન્ટ ફીચરમાં કોણ રાખે કે એનું મંત્રાલય કોણ છે, એની અંદરમાં કયા કયા કાર્યક્રમ કરવામાં આવશે, તો એટલા લેવલ, એ કઈ મિનિસ્ટ્રી, કયા ડિપાર્ટમેન્ટ, એની અંદર બી કઈ ઓર્ગેનાઇઝેશનમાં આવે છે, એટલા લેવલનું ડીપમાં કોઈ વાંચતું નથી. જનરલી આપણને માહિતી અને એના રિલેટેડ હોવું જોઈએ. તો આવા ક્વેશ્ચન જે રહ્યા
એ તમે વાંચેલા હોય પણ તમને અમુક સ્ટેટમેન્ટ ના આવડતા હોય, તો આને મીડિયમ ક્વેશ્ચન ગણી શકાય. જો તમારે એલિમિનેશનથી સેટ થતું હોય તો કરો, અધરવાઇઝ સ્કીપ કરો. બરાબર. એડવાન્સ ક્વેશ્ચન કયા તો કરંટ અફેર રિલેટેડ આપણે વાત થઈ, એ એડવાન્સ હતા અમુક ક્વેશ્ચનો, જેમ કે ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન. 3 કલાકમાં મિત્રો પેપર કરવું એ ચેલેન્જિંગ ટાસ્ક હતો, આપણે જાણીએ છીએ. બરાબર છે. અને પેપરના પેજ 112 હતા, એટલે એક મિની બુક ટાઈપનું પેપર થઈ ગયું મિત્રો. યુપીએસસીની અંદર 35 પેજનું પેપર હતું, તો પણ પબ્લિક કહેતી હતી કે કેટલું લેન્થી પેપર હતું. હવે એ લોકોને 112 પેજ આપી દઈએ તો એમને તો કેટલું લાંબુ પડે. એટલે નો ડાઉટ મિત્રો ઘણા તુક્કાબાજી અને હવાબાજી કરતા હોય કે પેપરનું કટ ઓફ જે રહ્યું એ ઘણું હાઈ જશે. મિત્રો એવું નથી. હવે આપણે થોડું કટ ઓફ રિલેટેડ વાત કરી લઈએ. તો આ પેપરનો આઈડિયલ ક્વેશ્ચન ટુ એટેમ્પ્ટ રેશિયો રહ્યો એ 200માંથી 180 સમથિંગ હોવો જોઈએ. બરાબર. ઘણા કેસીસની અંદર 160-70 પણ હોઈ શકે, પણ જો તમારી એક્યુરેસી 75% સમથિંગ હોય તો એટલા ઇનફ છે. બરાબર. 70% સમથિંગ. પણ મોસ્ટ ઓફ કેન્ડિડેટની એક્યુરેસી જીપીએસસીમાં 60 થી 65% વચ્ચે હોય છે. બરાબર. તો આપણે 60% એક્યુરેસી ગણીએ અને આપણે એક આઈડિયલ કટ ઓફ બનાવીએ. 180 એટેમ્પ કરે છે, તમારી 60% એક્યુરેસી છે, 18 × 108, તો તમારા ટ્રુ કેટલા થયા મિત્રો? 108 મારા ટ્રુ ના થયા, અને બાકીના 30% તમારા 54 ક્વેશ્ચન ખોટા થયા. બરાબર. હવે 54 ક્વેશ્ચન ડિવાઈડ બાય એટલે આઈડિયલ સ્કોરિંગ આ પ્રમાણે મિત્રો જોઈએ આપણે 60% એક્યુરેસી સાથે. તો 108માંથી ટ્રુ થયા એના માર્ક્સ 54 ખોટા થઈ ગયા, એના પણ આપણે 1/3 નેગેટિવ ગણીએ તો 18 માર્ક બાદ થઈ ગયા, એટલે ટોટલ 90 સમથિંગ પહોંચ્યો આંકડો. પણ કટ ઓફ આટલું પણ ઓછું નહીં રહે, થોડું 2-5 માર્ક્સ અપ રહેશે. બરાબર. હવે થોડું કટ ઓફ રિલેટેડ આપણે વાત કરી દઈએ આગળ. આ પેપરની અંદર મિત્રો ખોટા વધારે પડશે, સિલી મિસ્ટેક તમારે વધારે થશે. કેમ? કારણ કે મેં વાત કરી તેમ સ્ટેટમેન્ટમાં તમને અમુક કન્સેપ્ટ આવડતા હોય, પણ અમુક સ્ટેટમેન્ટ એટલું ફેક્ચ્યુઅલ તમને આઈડિયા નથી. હવે એમાં તમે 50-50 છો તો તમારે ડેફિનેટલી એટેમ્પ કરવું જોઈએ, તો એમાં ખોટું પણ પડે અને સાચું પણ પડે. બરાબર. તો એવા ક્વેશ્ચનમાં ખોટા વધારે પડશે. બહાર આવીને તમને એમ લાગે કે ઇઝી હતું, પણ સિલી મિસ્ટેક થઈ શકે. પાક આવે ત્યાં સુધી મિત્રો રાહ જુઓ. 3-4 દિવસમાં પાક આવી જશે. કોચિંગ ઇન્સ્ટિટ્યૂટની જેટલી બી મેં એનાલિસિસ કર્યું એ બધી એટલી ટ્રસ્ટફુલ નથી. બરાબર. એના અને પાકમાં મિનિમમ 10 માર્કનો ફરક હશે. એટલે હું તો એમ કહું છું તમે ડિમોટિવેટ થઈ જાઓ, એના કરતાં બેટર છે પાક આવે 3-4 દિવસ લેટ થાવ, પછી તમે ચેક કરી લો. એના આધારે મિત્રો જો મારા પ્રમાણે જોવા જઈએ તો 98+ સ્કોર થાય તમારો, 98+, તો એ સેફ સ્કોર છે. ડેફિનેટલી તમે, મને એવું લાગે છે 100% ડેફિનેટલી 98+ છો તમે તો મેન્સ આપવા મળશે. બરાબર. હા, શ્યોર છે. બરાબર. 98+ સ્કોર સેફ છે. એવું કેમ? તો ગઈ વખતે મિત્રો 244 પોસ્ટ હતી. હવે એમાં હાઈકોર્ટ પિટિશન વાળા અને બધા વ્યક્તિઓને ગણીએ તો ટોટલ 7000 લોકોએ મેન્સ આપી હતી. હું વાત કરું છું 240 નંબરની એડવર્ટાઇઝમેન્ટ. બરાબર. 7000 લોકો સમથિંગ આપી હતી. આ વખતે 217 સમથિંગ પોસ્ટ છે મિત્રો, એટલે 7000 નહીં તો 6500 સમથિંગ લોકોને બોલાવશે આ લોકો. બરાબર. એટલે 6500નો આંકડો ગણો, અને આપી હતી કેટલા લોકોએ? 75000 લોકોએ આપી હતી. 75000માંથી પણ અમુક લોકો ગેરહાજર હોય, એટલે એવું આપણે આશા રાખીએ કે માંડ 65000 લોકોએ એક્ઝામ આપી હશે. 60 થી 65000 લોકોએ, એમાંથી 65 જણા લેવાના, 6500 લેવાના છે, તો 1/10નો રેશિયો થયો. બરાબર. 6500 લેવાના, 65000 લોકોએ આપી હતી, એવું આપણે એઝ્યુમ કરી લઈએ. 1/10નો રેશિયો થયો. તો મિત્રો કેટલી ઓછી કોમ્પિટિશન છે, અને ઓલમોસ્ટ બધાને ખોટા વધારે પડશે, એટલે કટ ઓફ એટલું વધારે નહીં જાય. એટલે તમે કટ ઓફના એટલા ડિપ્રેશનમાં ના રહો. બધા કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ વાળા ઉપર ભરોસો ના કરો. પ્રોવિઝનલ આન્સર કે આવવા દો, એનો વેટ કરો. એના આધારે તમે કેલ્ક્યુલેટ કરી, અને જો તમારું કટ ઓફ, આપણે હવે જનરલ મેલનું કટ ઓફની થોડી વાત કરી દઈએ, 95 ± 3 એની વચ્ચે છો તમે, જનરલી 98 માર્ક્સ પ્લસ સ્કોર એ સેફ આપણે કરી નાખ્યો. પણ કટ ઓફ જે રહ્યું 95 ± 3 હશે જનરલ મેલનું. જનરલ ફિમેલની વાત કરીએ મિત્રો તો એમાં 92 ± 3 એ જનરલ ફિમેલનું હશે. એસટી મેલ કેન્ડિડેટનું 82 ± 3. બરાબર. એટલે એસટી મેલનો સેફ સ્કોર કયો? 87+ તમારે થતા હોય, 87+, તો તમે ડેફિનેટલી મિત્રો મેન્સની તૈયારી ચાલુ કરી દો. એસટી મેલની વાત છે. એસટી ફિમેલ કેન્ડિડેટ 75 ± 3. બરાબર. એસટી ફિમેલ કેસમાં જો તમારે 80+ થાય છે તો તમે ડેફિનેટલી તૈયારી ચાલુ કરી દો. બાકી જનરલ મેલ, જનરલ ફિમેલ, ઓબીસી, એસસી, ઈડબ્લ્યુએસ, આ બધા લોકો 98+ તમારે થતા હોય તો ડેફિનેટલી 100% અત્યારથી મેન્સની તૈયારી ચાલુ કરી દો. પીવાયક્યુનું એનાલિસિસ કરો, જાતે આન્સર રાઇટિંગ ચાલુ કરો, મેન્સમાં બોલ બચ્ચન કરવા માટેનું મટીરિયલ ભેગું કરો. બરાબર છે. ખાસ કરીને જે કરંટ અફેર્સ,
બરાબર. વિઝન આઈએસના જે ફેક્ચ્યુઅલ ડિટેલ એનાલિસિસના ક્વેશ્ચન છે. બીજા આપણે વાત કરીએ તો ગુજરાત પાક્ષિકમાંથી અમુક ફોડર મટીરિયલ મેળવો, કરંટ રિલેટેડ, બધું ભેગું કરીને મિત્રો આન્સર લખવાનો પ્રયત્ન કરો તમે. ખાસ કરીને જે હવે નવી ટ્રેન્ડ ચાલુ થઈ ગઈ છે કે ફિલોસોફિકલ ક્વેશ્ચન, આ તમે એટેમ્પ કરવા કઈ રીતે કરી શકશો. જેમ કે 240 નંબરના ક્વેશ્ચન છે ને બહુ સારા ક્વેશ્ચન હતા, બરાબર છે મિત્રો. અને ઇઝીલી જેને તૈયારી હોય એને ઇન્ટરવ્યુ કોલ આવી જશે, મારે પણ આવ્યું છે, બરાબર. એટલે અત્યારથી મિત્રો મેથ્સની તૈયારીમાં લાગી જાઓ, કારણ કે સમય હવે 3-1 મહિના જેટલું છે, બરાબર. તો એના આધારે આપણે વાત કરીએ. હવે એસીએફનું જે કટ ઓફ રહ્યું એ આપણે જે સેકન્ડ પેપર લેવાશે એના પછી નક્કી કરીશું કે એસીએફનું કટ ઓફ કેટલું હશે. આઈ થિંક મને એમ લાગે છે આ પેપરના આધારે કે ગયા વખતે જેટલું કટ ઓફ હતું એની આસપાસ કટ ઓફ રહેશે. ગઈ વખતે 235 સમથિંગ હતું, તો પણ હજુ સેકન્ડ પેપર આવો તો પછી એના માટે અલગથી એક કટ ઓફનો વિડીયો એનાલિસિસ કરીશું આપણે. તો આ મિત્રો હતું આપણું જીપીએસસી ક્લાસ 1 2 પ્રિલિમ્સનું કટ ઓફ એનાલિસિસ. આ રિલેટેડ તમારે કોઈ ડાઉટ્સ હોય તો તમે ડેફિનેટલી મને જીમેલ થ્રુ પૂછી શકો છો. જીમેલ જે રહ્યું એ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. અને બીજા હું જનરલી કોમેન્ટ સેક્શન તો ઓફ રાખું છું, કારણ કે એમાં ફાલતુગીરી વધારે થાય છે. અને જે જેન્યુઅન આન્સર હોય છે, જેન્યુઅન વિદ્યાર્થીઓના આન્સર આપણે આપી શકતા નથી, કારણ કે ફાલતુ કોમેન્ટ્સ વધારે હોય છે. એટલે નેક્સ્ટ લેક્ચરમાં આપણે આવા જ એક લેક્ચર સાથે મળીશું. અને તમારે કોઈ ડાઉટ્સ હોય તો ડેફિનેટલી તમે મને પૂછો, હું સારી રીતે રિસ્પોન્ડ કરીશ તમને. અને ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.